વડોદરા શહેર સંસ્કારી નગરીની સાથે સાથે કલા નગરી પણ છે। મિત્રો, આ કલા નગરીની અનેક પ્રવૃત્તિઓ ઉજાગર રહે તે માટે એક મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર જ નહીં પરંતુ ગુજરાતમાંથી જાણીતા 12 જેટલા કવિઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। પરફોર્મિંગ આર્ટ્સ ખાતે જ્યારે મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તો જે વાતાવરણ જે છે તે મંત્રમુગ્ધ વાતાવરણ જોવા મળ્યું છે અને તમામ કવિઓએ પોતાના અલગ અલગ અંદાજમાં કવિતાઓનું પઠન પણ કર્યું છે। સાંસ્કૃતિક અને કલાનગરી તરીકે ઓળખાતું વડોદરા અને આજ વડોદરામાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા કલાનુભૂતિ શીર્ષક હેઠળ કલા અને સાહિત્યના વિવિધ આયામો નગરજનો માટે યોજવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતભરમાંથી 12 જેટલા જાણીતા કવિ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા જ કવિતા અને મુક્તકોનું પઠન પણ કરવામાં આવ્યું। કલાનુભૂતિ અંતર્ગત યોજવામાં આવેલા મેઘધનુષ્ય કાવ્યાનુભૂતિ એક કરવામાં આવ્યું, જેમાં કવિ સંમેલનમાં અને મુશાયરો પણ યોજાયો। વડોદરા શહેરના મેયર, શહેર પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના જાણીતા કવિઓ દ્વારા પઠન કરવામાં આવેલા કાવ્યોને માણવામાં આવ્યા। ડામાંગર કાર્યક્રમનું સંચાલન અંકિત ત્રિવેદીએ કર્યું હતું। અમદાવાદના વરિષ્ઠ કવિ અને સાહિત્યકાર રાજેન્દ્ર શુક્લ, ભાવેશ પટેલ, સુરતના ગૌરાંગ ઠાકર, બિલીમોરાથી હર્ષવી પટેલ, વડોદરાના વિવેક કાણે, મકરંદ મુસળે, ભરત ભટ્ટ, દિનેશ ડોંગરે અને રીનલ પટેલે અલગ અલગ અંદાજમાં વૈવિધ્યસભર રચનાઓનું પઠન કર્યું હતું। કવિતામાં, ગુજરાતી ગઝલમાં જે નવી વાત આવી, જે નવી રજૂઆત આવી, એ કેવી અદ્ભુત રીતે કોરા કાગળનો મુકાબલો કરે છે। એમ લખે છે, જેમ પાકીટ રૂમાલ રાખે છે, જેમ પાકીટ રૂમાલ રાખે છે, એમ મારો ખ્યાલ રાખે છે। જેમ પાકીટ રૂમાલ રાખે છે, એમ મારો ખ્યાલ રાખે છે। મેં કહ્યું ગુલાલથી રંગો। શેર સાંભળજો અને આ બધી દાદ એમને આપજો। મેં કહ્યું કે ગુલાલથી રંગો, એ અડાડીને ગાલ રાખે છે। એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે કોઈનું એહસાન લઈને ના બેસો। બોજ એનો જિંદગી પર લાગશે, કોઈનું એહસાન લઈને ના બેસો। ને લાગણીઓ અંધ છે, સંભાળજે। લાગણીઓ અંધ છે, સંભાળજે। કુમળા સંબંધ છે, સંભાળજે। લાગણીઓ અંધ છે, સંભાળજે। કુમળો સંબંધ છે, સંભાળજે। ને મેં હૃદય મૂક્યું છે તારા હાથમાં। મેં હૃદય મૂક્યું છે તારા હાથમાં। જો હજી અકબંધ છે, સંભાળજે। એક્ટિવિસ્ટો ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો। અમે તો એક્ટિવિસ્ટો કરવાનું શું? થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી। આજ દેશને પશ્ચિમ છાડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે। આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે। બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે? પૂછો તો કારણ બતલાવું, કેમ જીવું છું એના માટે। પૂછો તો કારણ બતલાવું, કિંતુ એના પર મરવાનું। કારણ ના પૂછો તો સારું, કિંતુ એના પર મરવાનું। કારણ ના પૂછો તો સારું। કલાનુભૂતિ, મેઘધનુષી કાવ્યાનુભૂતિ, કલા અને સંસ્કૃતિના નગર એવા વડોદરા શહેરને ખરા અર્થમાં કલા નગરીના અર્થમાં સાર્થક કરવા માટે વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા આદરણીય બાલુભાઈ શુક્લાજી દ્વારા સતત અવિરત પ્રયત્નો થઈ રહ્યા છે કે વડોદરા ખરા અર્થમાં કલાની નગરી તરીકેના નામને સાર્થક કરે અને યુનેસ્કોમાં વડોદરામાં થતા આવા અવારનવાર અઢળક અનેક કાર્યક્રમો જે કળાને જે કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, આ કાર્યક્રમો સાથે વડોદરા શહેરને દેશ અને દુનિયામાં કંઈક અલગ જ મોખરાનું સ્થાન પ્રાપ્ત થાય અને યુનેસ્કોની યાદીમાં આપણા વડોદરા શહેરનું હેરિટેજમાં નામનો સમાવેશ થાય। આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલાં આપણા ગુજરાતના ગરબાને પણ અમૂર્ત વારસા તરીકે યુનેસ્કોની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું છે। ત્યારે આદરણીય દંડકશ્રી દ્વારા સતત અવિરત આ દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે અને કલાનગરીની કલા રસિક
જનતા પણ આ વારંવાર આવા યોજાતા કાર્યક્રમોમાં આ બધી કલાનો આસ્વાદ માણે છે. ત્યારે હું સમગ્ર શહેરના સૌ શહેરીજનોને તથા દંડક શ્રી બાલુભાઈ શુક્લાજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે કલાનુભૂતિ જે સમન્વય ગ્રુપ છે એની અંદર આપણા આદરણીય વિધાનસભાના બાળકૃષ્ણ શુક્લજી અને એમની સમગ્ર ટીમ દ્વારા અત્યાર સુધી સૂરસાગર ખાતે વિવિધ સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમો યોજવામાં આવ્યા. આજે એક અલગ પ્રકારનું મેઘધનુષી જેની અંદર વિવિધ જોનરના કવિઓનો સાથે સંગમ કરી અને એમની એક મહેફિલનું આજે કાવ્યાનુભૂતિના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમના પહેલાં અમે એક મેઘધનુષી કેફે એવા ગઝરા કેફે ખાતે મહારાણી સાહેબના સાનિધ્યમાં જે કેફે જેમાં મેઘધનુષી સમાજ એલજીબીટી કમ્યુનિટી દ્વારા ચલાવવામાં આવતું આ કેફે, એમાં અમે તમામ કવિઓ સાથે ગોષ્ઠી કરી, આગેવાનો સાથે ગોષ્ઠી કરી. આ સમગ્ર આયોજન બદલ હું આદરણીય બાલકૃષ્ણ શુક્લજી અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આપના માધ્યમથી વડોદરાની જનતાને પણ આહ્વાન કરું છું કે આવો આ પ્રકારના જે કાર્યક્રમો વડોદરામાં જે યોજવામાં આવી રહ્યા છે એમાં વધારેમાં વધારે ભાગ લઈ અને આપણે વડોદરાની કલાનગરીને સાર્થક કરવા માટે વધારે પ્રોત્સાહન આપીએ. ધન્યવાદ.